ગીત સાંભળીને આપને અંદાજો આવી જ ગયો છે કે ઓફબીટ કાર્યક્રમમાં આજે આપણે મળી રહ્યા છે મનોરંજનની વાત સાથે. અને આ ગીત દર્શાવે છે કે હવે ફરીથી રામાનંદ રામસાગરની રામાયણની મજા આપણે માણી શકીશું. જી બિલકુલ, રામાનંદ સાગરનો પોપ્યુલર પૌરાણિક શો રામાયણ એ વર્ષ 1987માં આવેલો સૌથી હિટ શો રહ્યો હતો. આ શોએ દર્શકોના દિલ પર એવી છાપ છોડી કે તે અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને અસલી રામ સીતા સમજવા લાગ્યા. વર્ષો બાદ પણ લોકો રામાનંદ સાગરના આ શોને એટલા જ શોખથી જોવે છે. વર્ષ 2020માં કોરોના મહામારી વખતે લાગેલા લોકડાઉનમાં આ શોને ફરી એક વખત ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે લેટેસ્ટ મળતી માહિતી અનુસાર ત્રીજી વખત આ શોને ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. ડાયરેક્શનમાં બનેલી રામાયણને તમે 3 જુલાઈ 2023થી શેમારો ટીવી પર જોઈ શકો છો. તમે તેને સોમવારથી શનિવાર સુધી સાંજે 7 વાગે જોઈ શકશો અને ફરીથી ભગવાનની ભક્તિમાં લીન થઈ જશો. ઓ સ્ત્રી કલાના સ્ત્રી ફિલ્મના બીજા ભાગની શરૂઆત હવે થશે. ડાયરેક્ટર અમર કૌશિક દ્વારા આવતા મહિનાથી સ્ત્રી 2 ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. હાલમાં જ ફિલ્મના મુખ્ય કલાકાર એટલે કે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરે ફિલ્મ માટે કોસ્ચ્યુમ ટ્રાયલ અને રીડિંગ સેશનમાં હાજરી આપી. મંગળવારે એક પોસ્ટ શેર કરીને રાજકુમારે જણાવ્યું કે સ્ત્રી 2ની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે. શ્રદ્ધા કપૂર સાથેનો ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે જ્યારે સ્ત્રી અને પુરુષ ફરી મળશે ત્યારે શું થશે. જો સ્ત્રી 2 સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો પહેલા પાર્ટના એ જ કલાકારો ફિલ્મના બીજા પાર્ટમાં જોવા મળશે. આ સાથે બીજા ભાગની વાર્તા ત્યાંથી શરૂ થશે જ્યાંથી ફિલ્મ પૂરી થઈ હતી. શૂટિંગનું પહેલું શેડ્યુલ 10 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીનું રાખવામાં આવ્યું છે. રિયાલિટી શો બિગ બોસ OTT 2ના જોરોશોરોથી ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સલમાન ખાનનો રિયાલિટી શો હાલમાં જીઓ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે તો આ દિવસોમાં તે હેડલાઇન્સમાં છે. આપને જણાવી દઈએ કે શોના પહેલા જ દિવસથી દર્શકો બિગ બોસના ઘરમાં ખૂબ હોબાળો કરી રહ્યા છે. આ શોમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ દર્શકોને પસંદ આવી રહ્યા છે તો આ વખતે જનતા જ મુખ્ય ભૂમિકામાં છે. આપને જણાવી દઈએ કે એક સપ્તાહની અંદર 2 લોકોને ઘરની બહાર કરવામાં આવ્યા છે તો પલક બાદ આલિયા સિદ્દીકીને પણ મિડવીક એવિક્શનમાં શોમાંથી બહાર કરવામાં આવી છે. બિગ બોસની આ સિઝનમાં આલિયાએ આશા સાથે આવી હતી કે તે સ્ટાર વાઇફનો ટેગ હટાવી શકશે અને પોતાની અસલી ઓળખ બધાની સામે લાવી શકશે. પરંતુ દર્શકો તો કહે છે કે ઘરમાં આવ્યા પછી તેણે પોતાની વાર્તા સંભળાવી છૂટાછેડા અને પીડિત કાર્ડ રમવાનું શરૂ કર્યું. 10 જ દિવસમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાને પણ ઘરની બહાર નીકળવાનો રસ્તો શોધવો પડ્યો. બિગ બોસ દ્વારા તાજેતરમાં આયોજિત નોમિનેશન ટાસ્કમાં જીયા શંકર અને આલિયા સિદ્દીકીને નોમિનેટ કરાયા હતા. ત્યારે બંનેને 15 મિનિટનો જ સમય હતો જેમાં તેઓએ તેમની બેગ પેક કરવાની હતી. આ જાહેરાત પછી બિગ બોસે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને ઓછા વોટના કારણે આલિયાને ઘર છોડવું પડ્યું હતું. 3 એક્કામાં એક સાથે જોવા મળશે યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર. ક્યારે રિલીઝ થશે આ ગુજરાતી ફિલ્મ? આ ફિલ્મને લઈને ઇન્ડસ્ટ્રીઝના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠક્કર હવે ફરી એક વખત સાથે જોવા મળશે તો તેઓએ આ પહેલા ફિલ્મ છેલ્લો દિવસ અને શું થયુંમાં એક સાથે જોવા મળ્યા. અપકમિંગ ગુજરાતી ફિલ્મ 3 એક્કામાં તેઓ ફરી એક સાથે નજરે પડશે તો આ ફિલ્મને ડિરેક્ટ રાજેશ શર્માએ કરી છે જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. ફિલ્મ 3 એક્કાનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે તો રાજેશ શર્મા ડિરેક્ટેડ ફિલ્મ 3 એક્કા જન્માષ્ટમી 2023માં રિલીઝ થશે. અપકમિંગ ગુજરાતી ફિલ્મના યુવા ડિરેક્ટર રાજેશ શર્મા ફરી એક વખત એક્ટર મલ્હાર ઠાકર સાથે કામ કરતા નજરે પડી રહ્યા છે તો વર્ષ 2016માં આવેલી હિટ ગુજરાતી ફિલ્મ પાસપોર્ટમાં એક્ટર મલ્હાર ઠાકર અને યુવા ડિરેક્ટર રાજેશ શર્માએ એક સાથે કામ કર્યું. આ સિવાય વર્ષ 19માં આવેલી ફિલ્મ સાહેબમાં યુવા ડિરેક્ટર રાજેશ શર્માનું મોટું યોગદાન છે જેમાં એક્ટર મલ્હાર ઠાકર મુખ્ય રોલમાં હતા. શું અનુપમા અને અનુજ ભેગા થશે? આ સવાલ અત્યારે લગભગ તમામ લોકો કરી રહ્યા છે. ત્યારે અનુપમા હોય, અનુજ કપાડિયા હોય કે વનરાજ શાહ હોય કે
કઈ એવી ફિલ્મ છે જેને લઈને વિવાદ વધ્યો છે? બોતેર હુરી ફિલ્મને લઈને હાલમાં વિવાદ વધ્યો છે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને બોતેર હુરેનના ટ્રેલરની પ્રમાણિત કરવાનો ઇનકાર કર્યો. ફિલ્મના કો પ્રોડ્યુસર અશોક પંડિતે આ અંગે વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું તો આ ફિલ્મના સમર્થનમાં ઘણા લોકો આગળ આવ્યા તો કેટલાક લોકોએ આ ફિલ્મને ખરાબ પણ ગણાવી છે. સંજય પુરણસિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મ બોતેર હુરીન 7 જુલાઈ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તો આ બોતેર હુરેન ફિલ્મ જેહાદના નામે આતંક ફેલાવવા અને આતંકવાદી સંગઠનો દ્વારા લોકોનું બ્રેન વોશ કરવાની આસપાસ ફરતી હોય તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મમાંથી કુરાન તેમજ પ્રાણી કલ્યાણ સાથે સંબંધિત એક દ્રશ્યને હટાવવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ફિલ્મના કો પ્રોડ્યુસર અશોક પંડિતે ઇનકાર કરતા કહ્યું હતું કે એનિમલ વેલફેર વિષય વધુ છે પરંતુ તે મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ છે. આ તો વાત રહી વિવાદાસ્પદ ફિલ્મ કઈ રહી છે તેના વિષય પર. તો હવે એવું તો શું છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે? તો આપને જણાવી દઈએ કે હાલમાં કંગના રનૌતની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તો કંગના રનૌતના તાજેતરમાં કામાખ્યા મંદિર દેવીએ પહોંચ્યા હતા. માતાના આશીર્વાદ લીધા બાદ કંગના રનૌતે મંદિરનો એક વિડીયો અને એક લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી. આ વિડીયોમાં અભિનેત્રીએ આછા જાંબલી રંગનો સૂટ પહેર્યો છે અને ગળામાં ચળકતી લાલ ચુંદડી પહેરેલી જોવા મળી. અભિનેત્રીનો ભક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. તો કંગનાએ લખ્યું છે કે આ પવિત્ર સ્થાન એક શક્તિપીઠ છે જ્યાં શક્તિનો અદ્ભુત સંચાર છે. જો તમે ક્યારેય ગુવાહાટી આવવાનું થાય છે તો તમે ચોક્કસપણે અહીંયા દર્શન કરશો. જય માતાજી. ભક્તિમાં મગ્ન કંગના રનૌતનો આ વિડીયો જોતા જ લોકોએ આને વાયરલ કર્યો છે. તો આ વિડીયોમાં કંગના રનૌત પૂજા કરતી પણ જોવા મળી રહી છે. જો તમે પણ હોરર ફિલ્મના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે હોલિવૂડની હોરર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જે અમેરિકા પહેલા ભારતમાં રિલીઝ થશે. ફિલ્મ ઇન્સિડિયસ ધ રેડ ડોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તો હવે દર્શકોની આતુરતાનો અંત આવશે. સમાચાર મળી રહ્યા છે કે આ ફિલ્મ અમેરિકાના એક દિવસ પહેલા ભારતમાં રિલીઝ થઈ જશે. આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જોવા મળી રહેલ એક્ટર પેટ્રિક વિલ્સન પણ દ્વારા ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. તો ફિલ્મની વાર્તા લેમ્બર્ટ પરિવાર પર આધારિત છે કારણ કે તે ઘટના વર્ષો પછી ચાલુ રહે છે જેણે તેમને ભયાનક બનાવ્યા. ઇન્સિડિયસ સ્ટાર્સ પેટ્રિક વિલ્સન, ટ્રાય સિમ્પકિન્સ, રીઝ બાયન અને એન્ડ્રુ એસ્ટરની મૂળ કાસ્ટ છે. તેમાં સિક્લેર ડેનિયલ્સ અને હિયામ અબ્બાસ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ જેસન બ્લમ, ઓરેન પેલી, જેમ્સ વાન અને લેઇવ લેને દ્વારા કરાયું છે. લેઇવ લેનની વાર્તામાંથી સ્કોટ થેમ્સ દ્વારા પટકથા જે લેઇવ વાનેલ દ્વારા બનાવવામાં આવેલ પાત્રો પર આધારિત છે. આ ફિલ્મ તમને ડરાવવા માટે હવે ટૂંક સમયમાં જ રિલીઝ થઈ જશે. હોલિવૂડ, ટેલિવૂડ અને ઢોલિવૂડની મનોરંજનની ચર્ચામાં મિત્રો આજે ફક્ત આટલું. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે અને આવી જ અવનવી ચટપટી ખબરો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.